હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર તમારું ચેપ્ટર નંબર 2 ધોરણ 10ની અંદર ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓનો આપણે અભ્યાસ કરીશું. અને બહુપદીઓની અંદર તમારે વિભાગ એની અંદર લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ હોય છે કે દાખલા સાહેબ બધા આવડે છે પણ એમસીક્યુની અંદર જાણે અંજાને થોડી ઘણી ભૂલો થાય છે ને. જો એમસીક્યુમાં તકલીફ પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો કે એમસીક્યુમાં થોડા ઘણી તકલીફ થાય છે. તો તમારા માટે પરીક્ષામાં પૂછાયેલા અને આગળની પરીક્ષામાં પૂછાય એવા મોસ્ટ ટાઈમથી આપણે એમસીક્યુનો આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. બીજું, શાંતિ જોજો, બહુ મજા આવશે એમસીક્યુ ભણવાની. બીજું, એને રિલેટિવ પ્રશ્ન કોઈ પૂછાશે તો એ પણ કઈ રીતના પૂછાશે હું તમને કહીશ. ચલો ટોપિક ઉપર આવી જઈએ. આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને આપણે એમસીક્યુનો અભ્યાસ કરીશું. એની અંદર આપણો આજનો પહેલો એમસીક્યુ છે પીએક્સ બરાબર. પીએક્સ એટલે શું થાય? પીએક્સ એટલે આપણી બહુપદી. કોઈ પણ બહુપદીને લખવી છે તો એ કોના બરાબર લખવરાય? પીએક્સ બરાબર લખવરાય. તો પીએક્સ બરાબર 7 માઇનસ 5x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ 9x. બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું પૂછેલું છે? ઘાત પૂછેલી છે. શું પૂછેલી છે? ઘાત પૂછેલી છે. બીજું, કોઈ પણ બહુપદી એની ઘાતના લીધે ઓળખાય. કોઈ પણ બહુપદી એની ઘાતના લીધે ઓળખાય અને એની કઈ ઘાત? એની મહત્તમ ઘાત એટલે કે એની મોટી ઘાતના લીધે ઓળખાય. તો આ બહુપદીની અંદર તમે જોઈ લો, અહીંયા x ના ઉપર કોઈ ના હોય તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય. અહીંયા 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, અહીંયા તો કશું ના હોય. તો x ના ઉપર તમારે લખવું હોય તો x ના ઉપર કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. કેટલી ઘાત હોય? 0 ઘાત હોય. તો તમે જો અહીંયા 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને અહીંયા કેટલી ઘાત? 0 ઘાત. તો આની અંદર સૌથી મોટી ઘાત કેટલી છે? તો તમે જો અહીંયા સૌથી મોટી ઘાત 3 છે. કેટલી છે? 3 છે આપણી મોટી ઘાત. તો અહીંયા આપણા જવાબની અંદર તમારો જવાબ આવશે અહીંયા 3. C4 ચોટીલા. ઓકે, તો આપણી મોટી ઘાત કેટલી થશે? 3 થશે. આ ટાઈપનો પરીક્ષામાં ગમે તે એમસીક્યુ પૂછાય, બહુપદી હંમેશા એની મોટી ઘાતના લીધે ઓળખાય. ઓકે ને? ચલો એના પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. બહુપદી x પ્લસ 1 એ પહેલો કૌંસ છે. ચલો, અને બીજા કૌંસમાં છે x નો વર્ગ માઇનસ x ની 4 ઘાત પ્લસ 1 નો ઘાતાંક ખાલી જગ્યા છે. હવે ફરી આપણે અહીંયા x નો ઘાતાંક જોવાનો છે એટલે x ની ઘાત જોવાની છે. હવે સૌથી પહેલા મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થી જોવે અને ડાયરેક્ટ કહી દે કે સાહેબ તમે હાલ તો બોલ્યા કે બહુપદી એની મોટી ઘાતને લીધે ઓળખાય. તો દરેક લોકોનો જવાબ કેટલો આવશે? 4 ઘાત. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે 2 કૌંસ છે. શું છે? 2 કૌંસ છે. 2 કૌંસ હોય તો કયો સંબંધ લાગે? ગુણાકારનો સંબંધ લાગુ પડે. ઓકે ને? તો હવે એક કામ કરી લઈએ આપણે. આ કૌંસને ગુણાકાર કરશે. બીજું, પરીક્ષાની અંદર બેઠા છો તો થોડો આપણો ટાઈમ પણ થોડો ઓછો થવો જોઈએ. આખો દાખલો તમે સોલ્વ કરશો કે x આખા કૌંસને ગુણશે, 1 આખા કૌંસને ગુણશે, એટલું બધું કરવાની જરૂર નથી. અહીંયા તમે x જુઓ. શું જુઓ? x જુઓ. અને x ની અંદર અને અહીંયા તમે મોટી ઘાત કેટલી છે? 4 ઘાત છે. ઓકે, તો અહીંયા તમે જુઓ x અને x ની મોટી ઘાત કેટલી છે? x ની 4 ઘાત. તો ઉપર 1 ઘાત અને 1 ઘાત. બીજું, ગુણાકારમાં ઘાતકોનો સરવાળો થાય તો x ની 4 ઘાત અને x ની 1 ઘાત એટલે x ની કેટલી ઘાત થાય? 5 ઘાત થાય. ઓકે ને? તો તમારી મોટી ઘાત કેટલી આવશે? 5 આવશે. બીજું, આપણે આખો સમ સોલ્વ કરવાનો મેં તમને નથી કીધું. આપણે ફટાફટ ખાલી એમસીક્યુમાં જવાબ લાવવાનો છે. બરોબર છે? કઈ રીતના જવાબ લાવે ઇમ્પોર્ટન્ટ નથી, તમારો જવાબ આવવો ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા તમે જુઓ x અને આ મોટી ઘાત વાળું પદ જુઓ, x ની 4 ઘાત. ઓકે, તો x ની 1 ઘાત અને x ની 4 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 5 ઘાત. હવે અહીંયા તમે જો x ની 1 ઘાત અને 2 ઘાત, x ની 3 ઘાત, x ની 1 ઘાત અને 1 ઘાત, x ની કેટલી ઘાત? 2 ઘાત. તો x ને તમે 4 ઘાત વડે ગુણો તો x ની કેટલી ઘાત થાય? 5 ઘાત થાય. તો તમારા જવાબની અંદર તમે જો 5 ઘાત વાળો જવાબ આવશે અહીંયા. ઓકે ને? ઓકે, આ ટાઈપનો એમસીક્યુ પરીક્ષાની અંદર આપે તો થોડી એક્યુરેશન, ચોકસાઈ રાખવાની જરૂર પડશે. ઓકે ને? તો અહીંયા આપણો x નો ઘાતાંક કેટલો આવશે? 5 આવશે. આગળ નેક્સ્ટ ત્રીજા નંબરનો એમસીક્યુ છે px. px એટલે આપણી બહુપદી. બાહુબલી નહીં, બહુપદી. આગળ હેડો. નેક્સ્ટ, px બરાબર 5x નો વર્ગ પ્લસ 8x પ્લસ 3 માં બહુપદીની ઘાત 3 છે. વિધાન સાચું છે કે ખોટું છે? હવે અહીંયા આપણે એવું કીધું છે કે 5x નો વર્ગ વત્તા 8x વત્તા 3 માં બહુપદીની ઘાત 3 છે. બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. બીજું, તમને ખબર છે કે કોઈ પણ બહુપદી એની મોટી ઘાતના લીધે ઓળખાય. મહત્તમ ઘાત તો તમે જુઓ આની અંદર અહીંયા x ની 1 ઘાત છે
ઓકે, અહીંયા તો x હોય તો જેટલી ઘાત હોય 0 ઘાત હોય તો 0 ઘાત 1 ઘાત અને 2 ઘાત, તો અહીંયા મોટી ઘાત કેટલી છે 2 ઘાત છે, તો અહીંયા આપણા જવાબમાં બહુપદીની ઘાત કેટલી આવે 2 આવે છે અને અહીંયા કેટલી લખેલી છે 3 લખેલી છે, તો વિધાન તમારું સાચું છે કે ખોટું છે, તો વિધાન તમારું કેવું આવશે ખોટું આવશે, વિધાન કેવું છે ખોટું છે, કારણ કે બહુપદીની ઘાત અહીંયા 3 છે પણ બહુપદીની ઘાત કેટલી થવી જોઈએ 2 થવી જોઈએ, કારણ કે મોટી ઘાત 2 છે અને તમને અહીંયા 3 આપેલી છે. જો રોકડા માર્ક્સ પરીક્ષામાં આવું પૂછાય હે પણ આપણે પ્રેક્ટિસ નથી કરતા, નથી આવડતું એમ. ચલો આગળ નેક્સ્ટ એના પછી ચોથા નંબરનો MCQ, વર્ગમૂળમાં 3 અને x + 5 એ સુરેખ બહુપદી છે. શું કહે છે? સુરેખ બહુપદી છે. અહીંયા તમને એક પદ આપેલું છે કે વર્ગમૂળમાં 3 અને x + 5 એ સુરેખ બહુપદી છે, વિધાન સાચું છે કે ખોટું છે? હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે બહુપદીના 3 પ્રકારો છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે, 2 ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે અને 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. બહુપદી એની ઘાતના લીધે ઓળખાય. હવે અહીંયા તમે જો x ના ઉપર કેટલી ઘાત છે 1 ઘાત છે, x ના ઉપર કોઈ ના તો કેટલી ઘાત હોય 1 ઘાત, અને 1 ઘાતવાળી બહુપદીને કઈ કહેવાય? સુરેખ બહુપદી. અને તમને અહીંયા એવું કીધું હતું કે આ સુરેખ બહુપદી છે ઓકે, અને x ના ઉપર 1 ઘાત છે તો આ સુરેખ બહુપદી છે અને તમને આપી એ સુરેખ બહુપદી છે, તો આપણું વિધાન સાચું છે કે ખોટું છે? તો આપણું વિધાન કેવું છે? સાચું જ છે. વિધાન કેવું છે આપણું? સાચું છે. જમ સાચું છે કારણ કે x ના ઉપર 1 ઘાત છે અને 1 ઘાત વાળી બહુપદી કઈ છે? સુરેખ બહુપદી છે અને તમને આપેલી છે સુરેખ બહુપદી છે, સુરેખ આપેલી સુરેખ, તો વિધાન કેવું છે? સાચું છે. ચલો આપણે 4 MCQ જોયા, એના પછી આપણે 5મા નંબરનો MCQ જોઈશું. બીજું, હવે આ ટાઈપનો રિલેટિવ કોઈ પણ ક્વેશ્ચન આવે તમને સોલ્વ કરતા આવડતું હોવું જોઈએ. ઓકે ને? ચલો 5મા નંબરનો MCQ જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે બહુપદીની અંદર આગળનો MCQ 5મા નંબરનો MCQ જોઈશું. ઓકે, ચલો શું કહે છે MCQ ની અંદર? જેના સહગુણકો a = 5, b = 7 અને c = 2 હોય તો દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. હવે અહીંયા આપણને સહગુણકો આપેલા છે, a ની કિંમત 5, b ની કિંમત 7 અને c ની કિંમત 2 આપેલી છે, તો દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે. જ્યારે પણ તમને આ રીતના સહગુણક આલે અને તમારે દ્વિઘાત બહુપદી શોધવી છે તો આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ આપણને આવડતું હોવું જોઈએ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ છે px = ax² + bx + c = 0. ચલો તો આપણું પ્રમાણિક સ્વરૂપ હતું કયું હતું? px = ax² + bx + c = 0. હવે કામ કરી લઈએ, અહીંયા આપણે કિંમત મૂકી દઈએ a b c, તો આની અંદર સહગુણકો કયા કયા છે? a x² નો સહગુણક a, x નો સહગુણક b અને c. તો a b c ની કિંમત આપણને આપેલી છે. ચલો એની કિંમત કેટલી છે? 5, તો એની જગ્યાએ મૂકી દઉં 5, તો 5x² પ્લસ bx, તો b ની કિંમત કેટલી છે? 7, તો એનો અહીંયા આવશે 7x અને c ની કિંમત કેટલી છે? અહીંયા 2 છે, તો c = 2 = 0. તો હવે એક કામ કરીએ, આપણી જે બહુપદી લાવવાની હતી, કઈ બહુપદી? દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી મળી ગઈ 5x² + 7x + 2. તો આની અંદર આપણે જોઈએ 5x² + 7x + 2. ઓકે, ચલો અહીંયા તમે જો 5x² + 7x + 2, તો તમને અહીંયા a ફોર પ્રથમ નંબરના વિકલ્પમાં આપેલી છે 5x² + 7x + 2, તો આપણો જવાબ થશે અહીંયા a ફોર અંબાજી. ઓકે ને? ઓકે, બીજું નવું કશું નથી કરવાનું. બીજું તમને અહીંયા ખાસ જ્યારે સહગુણકો માઇનસની અંદર આલે ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું એમ, તો જ્યારે કદાચ સહગુણક માઇનસમાં આલે તો એને કૌંસમાં લખીને તમારે સાદુરૂપ આલવાનું થાય એમ. ઓકે ને? ઓકે, ચલો નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 6 ઉપર જોઈએ. સુરેખ બહુપદી. શું? સુરેખ બહુપદી px = 3x - 11 નું શૂન્ય ખાલી જગ્યા છે. એક સુરેખ બહુપદી આપેલી છે px = 3x - 11 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે તમને ખબર છે કે સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી આવે? 1 જ આવે. તો આપણે જે બહુપદી આપી છે એને લખી દઈએ. અહીંયા તમને આપેલા છે કે px = 3x - 11. હવે એક કામ કરી લઈએ, અહીંયા 3x ને કરતા બનાવું, તો માટે 3x = 11 માઇનસમાં છે, બરાબરની સામે આવે શું થઈ જશે? પ્લસ થઈ જશે.
ચલો આપણે x બરાબર કિંમત જોઈએ છે તો x બરાબર ઓકે આ 3 ગુણાકાર છે, જ્યારે ગુણાકાર જ્યારે સામે આવે છે એમાં જ્યારે ભાગાકારમાં જશે તો 11/3 11 એમના એમ 3 ગુણાકાર છે સામે આવે તો ભાગાકારમાં તો x બરાબર તમારું 0 આવશે 11/3 તો આપણો જવાબ થશે x બરાબર 11/3 અને શેમાં પ્લસમાં તો તમારો જવાબ થશે અહીંયા C4 ચોટીલા કેટલો 11/3 કેટલો થશે અહીંયા 11/3 ચલો બીજું આ ટાઈપનો તમને કોઈ પણ તમને આપે બરોબર છે સુરેખ બહુપદીની અંદર તો ખાસ થોડું સાદુરૂપ આપવાની અંદર ધ્યાન આપજો એમ ચલો આગળ 7મા નંબરનો ક્વેશ્ચન બહુપદી px બરાબર વર્ગમૂળમાં 5x - 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે ફરી તમે જુઓ તમને આપેલી બહુપદી સુરેખ બહુપદી છે કારણ તમે જો ચલ કયો છે x અને x ના ઉપર કેટલી ઘાત છે 1 ઘાત છે તો 1 ઘાત વાળી બહુપદી કઈ હોય સુરેખ બહુપદી અને સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય 1 હોય. ચલો પહેલા આપેલી બહુપદીને સાઈડમાં આપણે લખી દઈએ. ચલો આને હું બગાડ નાખું છું, આની કોઈ જરૂર નથી. ઓકે ચલો તમને આપેલી બહુપદી પહેલા લખી દઈએ. કઈ બહુપદી આપી હતી અહીંયા ધ્યાન આપજો વર્ગમૂળમાં 5x - 5 ઓકે ચલો તમને આ બહુપદી આપેલી હતી px બરાબર. હવે એક કામ કરી લઈએ પહેલા વર્ગમૂળમાં 5x ને કરતા બનાવીએ તો માટે વર્ગમૂળમાં 5 અને x બરાબર આ 5 માઇનસમાં છે બરાબરની સામે જાય તો પ્લસમાં થઈ જશે. હવે એક કામ કરીએ આપણે x બરાબર 0 જો તો x ને કરતા બનાવો તો x બરાબર 5 એમના એમ આ 5 વર્ગમૂળમાં 5 ગુણાકાર છે ગુણાકાર જ્યારે સામે આવે છે એમાં જશે ભાગાકારમાં જશે તો અહીંયા વર્ગમૂળમાં 5. ચલો હવે શું કામ કરીશું તો હવે તમને ખબર છે કે આપણે છેદનું સમીકરણ કરવું પડે પણ એટલું બધું કરવા જઈએ તો આપણી પ્રોસેસ લોંગ થઈ જશે. એના કરતાં એક કામ કરીએ આજે 5 છે આજે 5 છે તો 5ના કયા ભાગ પડે 5ના તમારે ભાગ પાડવા હોય તો કયા પડે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ઓકે કોઈ પણ સંખ્યા હોય હું એમ કહું દાખલા તરીકે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો આપણો જવાબ કેટલો આવે 3 આવે તો આ 5 ને મારે લખવા હોય તો આ 5 ને હું કઈ રીતના લખી શકું તો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. હવે તમે જો અહીંયા વર્ગમૂળમાં 5 5 ઉડી ગયા તો અહીંયા x બરાબર કેટલા વધ્યા વર્ગમૂળમાં 5 તો x બરાબર તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 5. ઓકે તો x બરાબર વર્ગમૂળમાં 5 તો તમે જો અહીંયા વર્ગમૂળમાં 5 તમારો જવાબ આપેલો છે b ફોર બહુચરાજીમાં વર્ગમૂળમાં 5. ઓકે થોડું ધ્યાન આપજો બરોબર છે. પરીક્ષાની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તો એને શાંતિથી પહેલાં સમજો વિચારો બરોબર છે. વિચારીને જવાબ આપશો 100% તમારો જવાબ સાચો પડશે. આ ટાઈપના ક્વેશ્ચન શૂન્યવાળા વધારે પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે ને ચલો એના પછી નેક્સ્ટ આપણે 8મા નંબરનો MCQ જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે બહુપદીની અંદર 8મા નંબરનો MCQ જોઈશું એમ. ચલો 8મા નંબરનો MCQ છે દ્વિઘાત બહુપદી ખાલી જગ્યાના શૂન્યો 4 અને 3 છે. હવે તમને અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે અને એમ કહે છે ખાલી જગ્યાના શૂન્યો 4 અને 3 છે. હવે દ્વિઘાત બહુપદીના મહત્તમ શૂન્યો કેટલા હોય 2 શૂન્યો હોય. ઓકે તો અહીંયા એના શૂન્યો આવે છે. હવે 2 શૂન્યો તમને આપી દીધેલા છે કે 4 અને 3 તો આ કઈ બહુપદીના 2 શૂન્યો હશે દ્વિઘાત બહુપદીના શૂન્યો 2 આવે બરોબર છે. તો અહીંયા તમે જો x નો વર્ગ વત્તા 7x - 12 x નો વર્ગ વત્તા 7x વત્તા 12 x નો વર્ગ - 7x પ્લસ 12 x નો વર્ગ - 7x - 12. હવે તમારી જોડે એક ઓપ્શન એ છે કે દરેક બહુપદીની અંદર એક 4 મેલો અને 3 મેલો એટલે x ની કિંમત કેટલી મેલો એક વખત 4 મેલો એક x ની કિંમત 3 મેલો. જો 4 અને 3 મૂકવાથી જવાબ 0 આવે તો એ બહુપદીનો શૂન્યો કેટલા હશે 4 અને 3 હશે. પણ એટલી બધી પ્રોસેસ તમે કરશો આમાં 4 અને 3 મેળશો ચેક કરશો આમાં 4 અને 3 મૂકશો ચેક કરશો આમાં 4 અને 3 મૂકીને ચેક કરશો આમાં 4 અને 3 મૂકીને ચેક કરશો ઘણો બધો તમારો ટાઈમ વેસ્ટ થઈ જશે. તમે આની અંદરથી એક ઓપ્શન એ છે બરોબર છે કે દરેક બહુપદીની અંદર 4 અને 3 મૂકો x ની કિંમત એકવાર 4 મેલો એકવાર x ની કિંમત 3 મેલો. જો તમારો જવાબ 0 થઈ જાય બરોબર છે તો એ દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હશે 4 અને 3 હશે. બીજું કે તમારે સીધી દ્વિઘાત બહુપદી લાવવી હોય તો એના માટેનું એક સૂત્ર છે દ્વિઘાત બહુપદી લાવવા માટેનું. તો દ્વિઘાત બહુપદી બરાબર px થાય તો ડાયરેક્ટ જ લખીશું આપણે px ના લખો સીધા બરોબર છે. ડાયરેક્ટ જ આપણે લખીએ કે કૌંસમાં x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા.
હવે બે શૂન્યો એટલે આલ્ફા બીટાનો સરવાળો અને બે શૂન્યો એટલે આલ્ફા બીટાનો ગુણાકાર. ઓકે, ચલો હવે આની અંદર તમે શું કરી દો, કિંમત મૂકી દો. કોની? આલ્ફા અને બીટાની. હવે બે શૂન્યોની અંદર પહેલો આપણો શું હોય? આલ્ફા. બીજો આપણો શું હોય? બીટા. તો આલ્ફા અને બીટાની કિંમત મૂકી દો. આલ્ફા કેટલો? 4. બીટા કેટલો? 3. તો એક કામ કરીએ, x² એમના એમ માઇનસ આલ્ફા કેટલો છે? 4 પ્લસ બીટા કેટલો છે? 3 ઇન્ટુ x એમના એમ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા અને બીટાનો શું કરી નાખો? ગુણાકાર. તો આલ્ફા કેટલો છે? 4 અને બીટા કેટલો છે? 3. ચલો હવે બસ સાદુરૂપ આપી દો એટલે કામ થઈ જશે આપણું. ચલો x² એમના એમ માઇનસ 4 તરી 12, 4 તરી 12 અને 12 ગુણ્યા x એટલે 12x પ્લસ અહીંયા 4 તરી 12 કેટલા? 4 તરી 12. ઓકે, સોરી, 4 ને 3 7 થાય છે, થોડું ધ્યાન આપજો. અહીંયા સરવાળો છે 4 + 3 એટલે 7, 7 ગુણ્યા x એટલે 7x અને અહીંયા નિયમના પ્લસ અને અહીંયા 4 તરી 12. ઓકે, તો તમારી બહુપદી કઈ આવી? x² - 7x + 12. તો આ જે બહુપદી છે x² - 7x + 12 એના બે શૂન્યો કેટલા હશે? 4 અને 3 હશે. તો આવો જવાબ જોઈ લો તમારો એમ x² - 7x + 12 જે તમારો જવાબ અહીંયા C4 ચોટીલામાં આપેલો છે. ઓકે, તો આ જે બહુપદી છે ઓકે x² - 7x + 12 એના બે શૂન્યો કેટલા હશે? 4 અને 3 હશે. બીજું, હવે તમે આની અંદર તમે કેટલા મેલો? 4 મેલો અને આની અંદર તમે કેટલા મૂકી દો? 3 મૂકી દો. 4 અને 3 x ની જગ્યાએ મૂકશો. એક વખત x ની જગ્યાએ 4 મેલો, એકવાર x ની જગ્યાએ 3 મેલશો તો તમારો જવાબ કેટલો થઈ જશે? 0 થઈ જશે. કારણ આ બહુપદીના બે શૂન્ય 4 અને 3 છે એટલા માટે. ઓકે, તમે ચેક કરી શકો છો આ બહુપદીની અંદર 4 અને 3 મૂકીને. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. px = 4x² - 81 ના શૂન્યો ખાલી જગ્યા છે. હવે તમે જુઓ અહીંયા સૌથી પહેલા તમને એક બહુપદી આપેલી છે. બીજું તમે જો મોટી ઘાત 2 છે. હવે મોટી ઘાત 2 છે તો આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. તો આપણે દ્વિઘાત બહુપદીને બાજુમાં લખી દઈએ. અહીંયા px = 4x² - 81. બીજું યાદ રાખજો, 3 પદ હોય તો તમારે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો અને 2 પદ તમને આલે તો 2 પદ આલે. એટલે સૌથી પહેલા તમારે અહીંયા જુઓ એમ તો તમારે એક નિત્યસમ આવતો તો કદાચ તમને ખબર હોય તો એમ, બરોબર છે? કયો નિત્યસમ? a² - b². હવે a² - b² ના અવયવો કયા પડતા હતા? a - b અને a + b. ઓકે, ધોરણ 9 ની અંદર તમારો નિત્યસમ આવતો a² - b². આનું આઈડેન્ટિટી પ્રૂફ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કયું છે? a - b a + b. તો a² - b². તો આને હવે આ રીતના જુઓ, આને તમે a² અને b² ના સ્વરૂપે ગોઠવો તો અહીંયા તમે જો 4, આ 4 કોનો વર્ગ થાય? 2 નો વર્ગ થાય. તો એની જગ્યાએ હું આવું લખી શકું, ધ્યાન આપજો, 2x અને કૌંસની બહાર વર્ગ. તો એનો મતલબ તમે જુઓ 2 નો વર્ગ થાય અને x નો વર્ગ થાય. તો 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x નો વર્ગ. તો 2 નો વર્ગ 4 અને x નો, તો 4x નો વર્ગ. 81 ને તમે ગોઠવો, 81 કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે. તો અહીંયા લખી દઉં તમારો 9 નો વર્ગ. ઓકે, થઈ ગયું. a² તો આ a², આ b² તો આ b². ચલો હવે એક કામ કરીએ, આને તમે અવયવ પાડો. a - b તો 2x - 9, 2x - 9. ચલો બીજું શું છે? a + b. તો હવે એક કામ કરી લો, બીજો કૌંસમાં શું કરશો? 2x + 9. હવે એક કામ કરો, ફટાફટ સ્પીડ કરી અને આપણે જવાબ લાવશું. તો x બરાબર બંને બરાબર 0 મૂકશો. આપણે આખો દાખલો નથી કર્યો, MCQ છે. તો આ 9 માઇનસમાં છે, બરાબરની સામે આવે તો 9 શું થશે? પ્લસ થઈ જશે. અને 2 ગુણાકાર છે, ગુણાકાર જ્યારે સામે આવશે ભાગાકારમાં જતું રહે. તો 1 0 x = 9/2. બીજું તમે જો અહીંયા x ને કરતા બનાવું તો x બરાબર 9 પ્લસમાં છે, બરાબરની સામે આવે તો 9 માઇનસમાં જતું રહે. અને 2 ગુણાકાર જ્યારે સામે આવે તો ભાગાકારમાં જતું રહેશે. તો x બરાબર તમારું બીજું શૂન્ય કેટલું? -9/2. તો એક શૂન્ય કયું? 9/2 અને બીજું -9/2. તો આવો જુઓ તમે 9/2 અને -9/2. તો તમારો જવાબ તમને અહીંયા આપેલો છે C ની અંદર. જો 9/2 અને -9/2. તો -9/2. તો જવાબ થશે તમારો C4 ચોટીલાની અંદર. ઓકે, ચલો બીજું ખાસ કહી દઉં તમને, 3 પદ આલે તો તમારે પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરીને અવયવ પાડવાના. 2 પદ આલે તો ખાસ તમારે કોમન કાઢવાનો અથવા પછી એને a² - b² ના સ્વરૂપે ગોઠવવાનું એમ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આગળનો આપણે MCQ જોઈ લઈએ, 10મા નંબરનો MCQ.
ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આપણે બહુપદીની અંદર 10મા નંબરનો MCQ જોઈશું. એમ બીજું શાંતિ 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 MCQ સોલ્વ કરજો, 100% તમારાથી કામ થશે. બીજું પરીક્ષાની અંદર આ ટાઈપના MCQ આવી શકે છે, કારણ પહેલાં ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે એટલા માટે. એમ પેપરની અંદર ગમે એવી ઘટના ઘટી શકે છે, આપણે થોડું તૈયાર રહેવું પડે. ઓકે ને? ચલો 10મા નંબરના MCQ પર આવતા રહો. px બરાબર 3x + 5 નો આલેખ ખાલી જગ્યા છે. ચલો અહીંયા સૌથી પહેલાં તમને px એટલે એક બહુપદી આપેલી છે, 3x + 5 નો આલેખ ખાલી જગ્યા છે. હવે સૌથી પહેલાં તમને આપેલી બહુપદી કઈ છે? સુરેખ બહુપદી છે. કઈ છે? સુરેખ. કારણ કે આના ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. ઓકે, કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? સીધી રેખા, એટલે કે રેખા એનો આલેખ હોય. પરીક્ષાની અંદર પૂછ્યા કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? તો રેખા હોય છે. તો તમને આપેલી બહુપદી કઈ છે? સુરેખ બહુપદી છે, કારણ કે એના ઉપર 1 ઘાત છે. તો આ સુરેખ બહુપદી, સુરેખ બહુપદીનો આલેખ કયો હોય છે? રેખા આલેખ હોય છે. તો તમારો જવાબ આવશે કયો? રેખા. ઓકે, તો એનો આલેખ કયો આવશે? રેખા આલેખ આવશે. વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ કદાચ તમને દ્વિઘાત બહુપદી આલે. કઈ આલે? દ્વિઘાત બહુપદી આલે. તો એનો આલેખ આવશે પર્વલય આકાર. કયો આવશે? પર્વલય આકાર આવશે. ઓકે, અને એના પછી ત્રિઘાત બહુપદી આલે. તો ત્રિઘાત બહુપદીનો આલેખ આવશે વક્ર આલેખ. કયો આવશે? વક્ર આલેખ. એમ ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હવે ઓપ્શનની અંદર તમને જુઓ, અહીંયા રેખા આપેલું હતું, કિરણ, ઉપરની તરફ ખુલ્લો પર્વલય, નીચેની તરફ ખુલ્લો પર્વલય. ઓકે, આ ટાઈપના MCQ આપેલા હતા. પણ તમને આપેલી બહુપદી સુરેખ બહુપદી છે, કારણ કે એની 1 ઘાત છે અને 1 ઘાતવાળી બહુપદી સુરેખ બહુપદી હોય. અને સુરેખ બહુપદીનો આલેખ કયો હોય? હંમેશા રેખા આલેખ મળે. અને કઈ રેખા? સીધી રેખા તમને મળે. રેખા મોમાઈન છોડી નહીં, આ રેખા બીજી રેખા છે. આગળ હડો નેક્સ્ટ. ચલો 11મો ક્વેશ્ચન. x² - 4x + 3 નો આલેખ ખાલી જગ્યા છે. ફરી તમને એક બહુપદી આપેલી છે. હવે તમે જો આની મોટી ઘાત કેટલી છે? 2 છે. મોટી ઘાત તમે ચેક કરો કેટલી છે? 2 છે. તો આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. અને દ્વિઘાત બહુપદીનો તમને આલેખ પૂછેલો છે. ઓપ્શનની અંદર તમે જો રેખા, પર્વલય, રેખાખંડ અને કિરણ. તો દ્વિઘાત બહુપદી છે, તો દ્વિઘાત બહુપદીનો આલેખ કયો આવે? એનો આલેખ આવે પર્વલય આકાર. તો અહીંયા જવાબની અંદર તમને આપેલો છે પર્વલય આકાર. કયો? પર્વલય આકાર. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ તમને કહું, આ x² જે આવે, આ x² જે આવે એનો સહગુણક કયો હોય? a હોય. x² નો સહગુણક કયો હોય? a. જો તમારો a છે, આ a તમારો શેમાં આવે? ધનમાં આવે. શેમાં આવે? ધનમાં આવે. એટલે એની કિંમત તમારા ધનમાં આવે તો એનો જે આલેખ આવશે એ ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર આવશે. અને જો એનો જવાબ તમારો શેમાં આવે? ઋણની અંદર આવે તો એનો આલેખ તમારો શેમાં આવશે? નીચેની તરફ ખુલ્લો પર્વલય આકાર આવશે. દ્વિઘાત બહુપદીનો આલેખ કે તો સીધો પર્વલય આકાર આવે. અને બીજું એના પછી ઉપરની તરફ ખુલ્લો પર્વલય, નીચેની તરફ ખુલ્લો પર્વલય. x² નો સહગુણક કયો આવે? a. જો a ની કિંમત ધનમાં હોય તો એનો આલેખ કયો આવે? ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. બીજું a ની કિંમત તમારી ઋણમાં હોય, એટલે a શેમાં હોય? ઋણમાં હોય તો એનો આલેખ કેવો આવે? નીચેની તરફ ખુલ્લો પર્વલય આકાર. બીજું અહીંયા તમને ખાલી સીધું ઉપરની તરફ નીચેની તરફ કશું માગ્યું નહોતું એમ, પણ અહીંયા તમે જો x² નો સહગુણક કયો હોય? a. અને એના આગળ કોઈ ના હોય તો 1 હોય અને 1 ધનમાં છે તો એનો આલેખ પર્વલયમાં કયો આવે? ઉપરની તરફ ખુલ્લો પર્વલય આકાર. ઓકે, પણ સીધો અહીંયા પર્વલય કીધું, જવાબમાં શું આવશે? પર્વલય આકાર આપણો જવાબ આવશે. તો અહીંયા આવશે પર્વલય. ઓકે, આગળ નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 12. px બરાબર x² + 4x + 3 નો આલેખ ખાલી જગ્યા છે. ફરી તમે જો એક બહુપદી આપેલી છે px બરાબર. બીજું તમે જો અહીંયા બહુપદીની મોટી ઘાત કેટલી છે? મોટી ઘાત 2 છે. તો આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી છે. અને દ્વિઘાત બહુપદીનો આલેખ પૂછ્યો છે. પણ તમે જુઓ અહીંયા દ્વિઘાત બહુપદીનો આલેખ કયો હોય? પર્વલય હોય. હવે જવાબની અંદર તમે જુઓ અહીંયા રેખા, કિરણ, ઉપરની તરફ ખુલ્લો પર્વલય, નીચેની તરફ ખુલ્લો પર્વલય. જો સીધો પર્વલય કીધો હોત તો દ્વિઘાતનો પર્વલય આકાર આવો છે. પણ હવે અહીંયા ઉપરની તરફ ખુલ્લો પર્વલય, નીચેની તરફ ખુલ્લો પર્વલય. હવે આ બેમાંથી આપણો જવાબ આવશે, કારણ કે પર્વલય તો હોય પણ ઉપરની તરફ છે કે નીચેની તરફ છે. તો એક કામ કરીએ, આપણે x² નો સહગુણક ચેક કરો. તો તમે જુઓ અહીંયા x² નો સહગુણક કેટલો છે? 1 આવે. કેટલો આવે? 1 આવે. અને 1 શેમાં છે? ધનમાં છે.
શેમાં છે? ધનમાં છે. અને એક્સના વર્ગનો સહગુણક એ ધનમાં હોય તો તમે જુઓ એક્સના વર્ગનો સહગુણક એ ધનમાં હોય તો એનો આલેખ કેવો આવશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. તો તમારો જવાબ કયો આવશે અહીંયા? જવાબ આવશે અહીંયા ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર C4 ચોટીલામાં તમારો જવાબ આવશે. જો કદાચ અહીંયા એક્સના વર્ગની કિંમત અહીંયા માઇનસમાં હોય, કદાચ 1 માઇનસમાં હોત, ઓકે, તો એક્સના વર્ગનો સહગુણક એ ઋણમાં હોત તો એનો જવાબ આવે નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર. ઓકે, આ વસ્તુ તમારા મગજમાં ફિટ હોવી જોઈએ. પહેલા આવે સુરેખ બહુપદીનો આલેખ તો કેવો આવશે? એનો આલેખ આવશે સીધી રેખા. ઓકે, એટલે કે રેખા. બીજું દ્વિઘાત બહુપદીની અંદર આલેખમાં સીધો આલેખ પૂછે તો પરવલય. ઓકે, બીજું એક્સના વર્ગનો સહગુણક એ ધનમાં હોય તો એનો આલેખ કેવો આવશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર. અને એક્સના વર્ગનો સહગુણક એ ઋણમાં હોય તો એનો આલેખ કેવો આવશે? નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર. આમાંથી ગમે એ તમને દ્વિઘાત બહુપદી આપે, બરોબર છે. બસ નિયમ તમારા મગજમાં તો 100% તમે આવા 1 નહીં 10 નહીં 50 ક્વેશ્ચન 100 ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. આગળ નેક્સ્ટ ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 13. બહુપદીની ઘાત n હોય તો, બહુપદીની ઘાત કેટલી હોય? n હોય તો, ઓકે, તો બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? હવે આપણે એવું કીધું છે કે બહુપદીની ઘાત કેટલી હોય? ઘાત n હોય તો n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો વિદ્યાર્થી મિત્રો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? n શૂન્ય હોય. કેટલા હોય? n શૂન્ય હોય, બરોબર છે. બહુપદીની ઘાત કેટલી હોય? n ઘાત હોય. તો n ઘાત વાળી બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? n શૂન્ય હોય. ઓકે ને? ઓકે, ચલો આગળ નેક્સ્ટ એનો ક્વેશ્ચન નંબર 14 ની અંદર જવું છે. x બરાબર py ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. x બરાબર py ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા તમારે ઓકે કોના શૂન્ય લાવવાના છે? x ના શૂન્ય તમારે લાવવાના છે. ઓકે, બીજું તમારો જે સ્વાધ્યાય છે 2.1 ની અંદર, ઓકે, બહુપદીની અંદર એની અંદર આ ટાઈપની ઘણી બધી આકૃતિ આપેલી છે. કૂતરી નહીં, આકૃતિ. ઓકે, આવી ઘણી બધી આકૃતિ આપેલી છે. આમાંથી તમારે જવાબ આપવાનો છે. તો બીજું નવું કશું નથી કરવાનું, બરોબર છે. તો અહીંયા આ જે ધરી છે એ x વાળી ધરી છે, આ જે ધરી છે y વાળી ધરી છે. હવે આપણે બરોબર છે આ જે બરોબર છે અહીંથી આમ જાય છે, બરોબર છે, એ x ને કેટલી વખત સ્પર્શ કરે છે એના આધારે જવાબ આલવાનો છે. તો તમે જો x ને એક વખત આખી x ધરી છે, બીજો અહીંયા તમે જો આ એક જ ગણાય. આ નીચેથી આમ કરીને આમ જાય તો ઘણા વિદ્યાર્થી 2 વખત ગણી નાખે છે, એક જ ગણાય. ઓકે, તો 1 2 અહીંયા તમે જો નીચે ફરી આ 3 અને આ નીચે આવે 4. તો આ x વાળી ધરીને કેટલી વખત સ્પર્શ કરે છે? 4 વખત સ્પર્શ કરે છે. તો અહીંયા x બરાબર py ના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. કારણ કે આ જે રેખાની અંદર આ x વાળી ધરીને કેટલી વખત સ્પર્શ કરે છે? 4 વખત સ્પર્શ કરે છે. મોસ્ટ IMP આકૃતિ છે, બરોબર છે. બીજું આને રિલેટિવ ઘણી બધી આકૃતિ પરીક્ષાની અંદર સ્વાધ્યાય 2.1 અને ઉદાહરણ 1 માં આપેલી છે, તમે સોલ્વ કરી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ આગળ આપણે નંબર 15 જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી નેક્સ્ટ MCQ ની અંદર 15, 16 અને 17. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે મારા પહેલાં સોલ્વ કરી દેશે, તો એકવાર ટ્રાય કરો અને મારા પહેલાં સોલ્વ કરો અને મારા પહેલાં સોલ્વ થઈ જાય તો પ્લીઝ કમેન્ટ મારવાનું ભૂલતા નહીં, બરોબર છે. તમારા અંદર ઘણી બધી હિંમત છે, તમારા અંદર ઘણી બધી ગુપ્ત શક્તિ છે, ખાલી એને બહાર લાવવાની જરૂર છે. ઓકે, અને 100% તમે આવા MCQ પણ પરીક્ષામાં પૂછાય તો સોલ્વ કરી શકો છો. ઓકે ને? થઈ ગયા? તો કોમેન્ટની અંદર આવતા રહો. ચાલો MCQ નંબર 15 ની અંદર દ્વિઘાત બહુપદી px બરાબર x નો વર્ગ માઇનસ 3x પ્લસ 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. હવે સૌથી પહેલાં તમને અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે અને px બરાબર છે x નો વર્ગ માઇનસ 3x પ્લસ 2. હવે આનો તમને શૂન્યનો શું માગ્યો છે? ગુણાકાર માગ્યો છે. તો હવે એક કામ કરી લઈએ, અહીંયા px બરાબર x નો વર્ગ માઇનસ 3x પ્લસ 2. હવે આની અંદર શૂન્ય લાવો પહેલાં. ચલો x ના વર્ગનો સહગુણક શું હોય? a હોય. એના પછી x નો સહગુણક b હોય, તો x ના વર્ગનો સહગુણક કોઈ ના હોય તો 1. ચલો એના પછી x ના સહગુણકને કહેવાય b, તો b ની કિંમત કેટલી છે? b ની કિંમત છે -3 અને અચળ પદ છે c, તો c બરાબર છે 2. બીજું આપણે શું માંગ્યો છે? ગુણાકાર. તો ગુણાકાર માટે આપણે ગુણાકારનું સૂત્ર મૂકીશું. ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. ઓકે ને? ચલો હવે એક કામ કરીએ, c ના છેદમાં a, તો c ની કિંમત કેટલી છે? 2
અને એની કિંમત કેટલી છે 1, તો 2/1 એટલે જવાબ આપણો 2 ને તમે 1 વડે ભાગો એટલે જવાબ કેટલો આવે 2 આવે. 2/1 કોક 2 કો આ બંને શું છે 1 જ છે, તો એના શૂન્યનો ગુણાકાર કેટલો આવશે 2 આવશે. તો અહીંયા શૂન્યનો ગુણાકાર અહીંયા A4 અંબાજીમાં આપેલો છે 2, તો અહીંયા તમારો જવાબ થઈ જશે 2. ઓકે ને, સમજાય છે? કશું નવું નથી કરવાનું, ખાલી આપણે 3 સહગુણકો A B C ની કિંમત લાવવાની છે અને ગુણાકારનું સૂત્ર મૂકી જવાબ લાવવાનો છે. ઓકે ને, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 16 ની અંદર. ચલો આને બગાડ દઉં છું એમ, કારણ આગળનો MCQ તમારા જેવો ઇન્ટેલિજન્ટ છે એટલા માટે એમ. ચલો ક્વેશ્ચન નંબર 16, જો બહુપદી px બરાબર x નો ઘન -13x નો વર્ગ પ્લસ kx -32 નું 104 હોય, 10 કેટલું હોય 4 હોય, તો આપણે કે k બરાબર કેટલા? તો k ની કિંમત 3 આપેલી છે 44, 76 અને 28. તો આની અંદરથી કોઈક એક કિંમત કોની છે? k ની છે, જે આપણે લાવવાની છે. હવે સૌથી પહેલા એક કામ કરી લઈએ, અહીંયા એક 0 આપેલું છે, તો આ x ની કિંમત છે. આ શું છે? x ની કિંમત છે. ઓકે, કારણ કે 0 છે, ચલ કયો છે તમારો? x. તો આ જે 0 હશે એ x બરાબર હશે. તો આ જે બહુપદી આપેલી છે એમાં x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 4 મૂકી દઈએ. ધ્યાન આપજો, આમાં x ની જગ્યાએ 4 મૂકી દઉં છું. ચલો, તો x ની 3 ઘાત, તો 4 ની 3 ઘાત -13. ચલો, x નો વર્ગ, તો 4 નો વર્ગ પ્લસ k ગુણ્યા x, તો k અને x ની કિંમત 4 -32. કોઈ નવું નથી કર્યું મેં. અહીંયા 0 4 હતું, તો આ બહુપદીની અંદર x ની જગ્યાએ મેં કેટલા મૂક્યા? 4 મૂક્યા છે. ચલો, 4 નો ઘન થશે 64 માઇનસ અહીંયા 13 એમના એમ. ચલો, 4 નો વર્ગ 16 અહીંયા પ્લસ k ગુણ્યા 4, તો 4k અને -32. ચલો હવે નેક્સ્ટ, આ 64 ને એમના એમ રાખું, 16 ને 13 વડે ગુણી નાખું, તો 16 ગુણ્યા 13 કરી નાખું. અહીંયા 0, 16 એકા 16, 16 તરી 48. ચલો, અહીંયા 8 6 10 ની 1, 1 ને 1 2, તો કેટલા આવશે? 208. તો 16 ગુણ્યા 13 એટલે કેટલા? 208 પ્લસ 4k -32. ચલો હવે એક કામ કરીએ, માઇનસ વાળા અવલોકનનો સરવાળો કરીએ. અહીંયા આ 64 એમના એમ, બીજું માઇનસમાં જો 208 અને માઇનસમાં 32, તો માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસ, તો 208 માં 32 એડ કરી નાખો એટલે કેટલા આવશે? 240. 32 + 8 એટલે 40, તો -240 પ્લસ 4k. ચલો હવે એક કામ કરી લઈએ. અહીંયા આ જે 64 છે અને 240 આ બેની બાદબાકી થશે, તો 240 થી 64 બાદ કરી નાખો. કેટલા? 240 થી તમે 64 બાદ કરી નાખો. અહીંયા 3, અહીંયા 10, અહીંયા 6. ઓકે, અહીંયા 1, અહીંયા 10, 13 માંથી 6 જાય 7, ઉપરથી 1, તો કેટલા આવશે? 176. અને મોટી સંખ્યા માઇનસમાં છે, તો 240 થી તમે 64 બાદ કરી નાખો એટલે -176 પ્લસ 4k. ચલો આગળ, હવે અહીંથી બરોબર છે, આને હું અહીંયા સોલ્વ કરું છું એમ. ચલો હવે એક કામ કરી લઈએ, આ 4k એમના એમ રાખું છું, 4k એમના એમ, અને 176 એ માઇનસમાં છે, એ બરાબરની સામે જાય તો 176 પ્લસમાં થઈ જશે. હવે બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. ઓકે, k ને કરતા બનાવો 4 ગુણાકાર જ્યારે સામે જાય તો ભાગાકારમાં, તો k બરાબર 176 ભાગ્યા 4. હવે 176 ને તમે કેટલા વડે ભાગી નાખો? 4 વડે, તો 176 ભાગ્યા 4, ચોગું 16. અહીંયા 17 માંથી 16, 1 ઉપરથી 6 અને ફરી 4 4 16. ઓકે, 0 0, તો અહીંયા કેટલા આવશે? 44. તો અહીંયા 44 ચોક 176. તો એ k ની કિંમત કેટલી આવી? અહીંયા 44 k ની કિંમત, તો k બરાબર આવશે તમારા કેટલા? 44. તો k ની કિંમત કેટલી આવશે? અહીંયા 44. ઓકે, તો અહીંયા k ની જગ્યાએ તમારો જવાબ આવશે 44. ઓકે, બીજું ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, હવે આ ટાઈપનો k ની જગ્યાએ તમને કોઈ પણ બહુપદી આલે અને તમને જે 0 આલે એ 0 તમારું x નું હશે. ઓકે, અને એ તમારી x ની કિંમત તમારે મૂકવાની રહેશે એમ. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 17 ની અંદર. px બરાબર x નો ઘન પ્લસ 17x નો વર્ગ પ્લસ 79x પ્લસ 63 ને x પ્લસ 1 વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે. હવે તમારે આ જે બહુપદી આપેલી છે, સૌથી પહેલા તમે જો આ ત્રિઘાત બહુપદી છે, કારણ કે એની મોટી ઘાત 3 છે, તો આ ત્રિઘાત બહુપદીને તમારે આ જે બહુપદી ત્રિઘાત છે એને તમારે x પ્લસ 1 વડે ભાગવાની છે. હવે x પ્લસ 1 વડે ભાગીએ તો એક કામ કરીએ, આનું 0 લાવો. આનું શું લાવો? 0 લાવો. તો આ જે x બરાબર કેટલા છે? x પ્લસ 1 છે, તો x ને કરતા બનાવો તો 1 પ્લસમાં છે, બરાબરની સામે આવે તો માઇનસમાં,
તો હવે એક કામ કરી દઈએ, આ જે બહુપદી છે તો એની અંદર એક શૂન્ય x બરાબર કેટલા છે -1. તો હવે એક કામ કરીએ, આ જે તમને બહુપદી આપેલી છે ત્રિઘાત, એની અંદર x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? -1 મૂકી દઈએ. તો અહીંયા x ની જગ્યાએ -1, તો x નો ઘન તો -1 નો ઘન પ્લસ 17 -1 નો વર્ગ પ્લસ 79 -1 પ્લસ 63. ઓકે, ચલો દેખાય છે કમ્પ્લીટ? ખબર પડે છે? ઓકે, ચલો હવે એક કામ કરીએ, અહીંયા -1 ની 3 ઘાત. હવે 1 ની 3 ઘાત જવાબ એક જ આવશે, પણ ઉપર ઘાત તમે જો, ઘાત તમારી એકી છે તો તમારો જવાબ શેમાં આવશે? માઇનસમાં. જ્યારે પણ તમે માઇનસની ઘાત હોય, જો માઇનસની ઘાત બેકી હોય તો માઇનસ માઇનસ પ્લસ જવાબમાં આવશે, અને માઇનસની ઘાત તમારી એકી હોય તો તમારો જવાબ માઇનસમાં આવશે. તો તમે જો 3 એકી છે તો તમારો એક જવાબ આવશે 1 ની 3 ઘાત 1, પણ કેવા? -1. હવે અહીંયા પ્લસ તમે જો અહીંયા 1 નો વર્ગ 1, ઓકે, 1 નો વર્ગ 1, અને બીજું ઘાત બેકી છે તો 1 કેવો આવશે? પ્લસમાં. ઓકે, અને બીજું 1 ગુણ્યા 17, તો 17 એકા 17 પણ કેવા? પ્લસમાં. સમજણ પડે છે? ઘાત બેકી હતી તો 1 નો વર્ગ 1, અને બીજું અહીંયા ઘાત બેકી હતી તો જવાબ કેવો આવશે? 1 પ્લસમાં, અને બીજું 17 ગુણ્યા 1 એટલે 17. આગળ એના પછી તમે જો પ્લસ માઇનસ માઇનસ, અને 79 ગુણ્યા 1 એટલે 79, અને બીજું અહીંયા 63 એમના એમ. ચલો હવે જે છે બરોબર છે એનું સાદું રૂપ આપીએ. ચલો અહીંયા તમે જુઓ, અહીંયા 63 પ્લસમાં છે અને 17 પ્લસમાં છે. તો 63 માં તમે 17 ઉમેરી નાખો તો કેટલા થશે? 80 થશે. ઓકે, તો પ્લસમાં 17 પ્લસમાં 63, તો 63 પ્લસ 17 એટલે પ્લસ 80. અને બીજું તમે જુઓ અહીંયા 79 માઇનસમાં અને 1 માઇનસમાં, તો 79 માઇનસ માઇનસ પ્લસ, પણ નિશાની માઇનસ, 79 અને 1 80, તો -80. આ પ્લસની અંદર તમે જુઓ અહીંયા 17 પ્લસમાં છે, 63 પ્લસમાં છે, પ્લસ પ્લસ પ્લસ. ઓકે, અને 63 વત્તા 17 એટલે કેટલા? 80. હવે તમે જુઓ, આ 80 માઇનસમાં છે, 80 પ્લસમાં છે, તો 80 ઉડી ગયા, અથવા 80 માંથી 80 જાય એટલે તમારો જવાબ કેટલો આવશે? 0. ઓકે, સમજાય છે? 1 પ્લસમાં છે માઇનસમાં, તો પ્લસ માઇનસ માઇનસ ઉડી ગયા, અને 80 માંથી 80 જોઈએ તો કેટલા આવશે? 0. તો આ જે તમારી ત્રિઘાત બહુપદી હતી એને x + 1 વડે ભાગશો તો તમારો જવાબ શેષની અંદર કેટલો આવશે? 0 આવશે. તો અહીંયા તમને 0 આપેલું છે. ઓકે, જોઈ શકો છો 3 3 15 16 અને 17 3 સમ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ. થોડી પ્રેક્ટિસ કરજો, વિડીયો જોવાથી નહીં આવડે, તમે આને ફટાફટ હવે પ્રેક્ટિસ કરો, 100% તમારાથી કામ થશે. ચલો હવે આપણે એના પછી નેક્સ્ટ 18 19 અને 20 3 વિકલ્પો લઈ લઈએ. એના પછી આપણો બહુપદીની અંદર જે ઇમ્પોર્ટન્સ આપણા MCQ હતા આપણે એને પૂરા કરીશું એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આપણે બહુપદીની અંદર 18મો 19મો અને 20મો MCQ. ઓકે, હવે તમારે ઇન્ઝારની ઘડી ખતમ થવા આવી છે, અને આપણે જે મોસ્ટ IMP MCQ હતા ચેપ્ટર નંબર 2 બહુપદીના, એ આપણે પૂરા કરીશું એમ. ચલો બીજું 3 MCQ આપેલા છે, બરોબર છે. મારા પહેલાં સોલ્વ તમારે કરવા હોય તમે કરી અને ફટાફટ કોમેન્ટની અંદર કહેજો કે સાહેબ તમારા પહેલાં સોલ્વ થઈ ગયા છે એમ. બીજું, જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ગણિતની અંદર તમે વધારે સ્કોર કરશો એમ, કારણ આ એક પ્રેક્ટિસનો વિષય છે એટલા માટે. ચલો 18મા નંબરના MCQમાં જોઈએ, એક દ્વિઘાત બહુપદીના શૂન્યો. સૌથી પહેલાં તમને કઈ બહુપદી આપેલી છે? દ્વિઘાત બહુપદી. ઓકે, તો દ્વિઘાત બહુપદીના શૂન્યો માઇનસ વર્ગમૂળમાં પહોંચ અને પ્લસ વર્ગમૂળમાં પહોંચ હોય તો px બરાબર ખાલી જગ્યા થાય. હવે તમને દ્વિઘાત બહુપદીના શૂન્યો આપેલા છે. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય? 2 શૂન્યો હોય. ઓકે, હવે 2 શૂન્યો આપેલા છે તો તમને એમ કહે છે કે આ દ્વિઘાત બહુપદી શોધો એમ. હવે સૌથી પહેલાં તમને દ્વિઘાત બહુપદી આપે, ઓકે, અને એના 2 શૂન્યો આલે, અને એના ઉપરથી તમને દ્વિઘાત બહુપદી લાવવાનું કે તો તમારે એના માટે એક સૂત્ર મેં હતું પહેલાં તમને હાલ પણ કહી દઉં. એક સૂત્ર હતું k બરાબર k કૌંસમાં, સૂત્ર હતું x નો વર્ગ. શું હતું? x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ કૌંસમાં આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, ચલો આ એક સૂત્ર હતું. કોનું હતું? તો આ તમારી દ્વિઘાત બહુપદી લાવવાનું સૂત્ર હતું. જ્યારે તમને 2 શૂન્યો આપેલા હોય અને શૂન્યો ઉપરથી તમારે શું લાવવી હોય? દ્વિઘાત બહુપદી લાવવી હોય તો એના માટે સૂત્ર છે x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. આ એક સૂત્ર છે.
ચલો હવે આની અંદર આપણને ખબર છે કે દ્વિઘાત બે બહુપદીના બે શૂન્યો માઇનસ વર્ગમૂળમાં પહોંચ પ્લસ વર્ગમૂળમાં પહોંચ તો પહેલો આપણો આલ્ફા ને બીજો આપણો બીટા. દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આમાં પહેલું શૂન્ય કયું હોય આલ્ફા ને બીજું શૂન્ય કયું હોય બીટા. ચલો આમાં કિંમત મૂકી દઈએ આપણે. ચલો કે એમ ના એમ, ચલો એક્સ નો વર્ગ એમ ના એમ પ્લસ આલ્ફા. ચલો આલ્ફા તમને કેટલો આપેલો છે વર્ગમૂળમાં પહોંચ પણ કેવો માઇનસ પ્લસ બીટા કેટલો છે વર્ગમૂળમાં પહોંચ. ચલો ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલો છે માઇનસ વર્ગમૂળમાં પહોંચ ગુણ્યા બીટા કેટલો છે અહીંયા વર્ગમૂળમાં પહોંચ. ચલો હવે બસ ખાલી સાદુરૂપ આપતા જો, અટકવાની જરૂર નથી. ગણિત વિષય એક સારામાં સરસ તમને શીખવાડે છે કે તમારે છેલ્લે સુધી કામ કરતું જવાનું, તમને કોક જવાબ મળશે. ચલો એક્સ નો વર્ગ એમ ના એમ, બીજું તમે જુઓ અહીંયા માઇનસ વર્ગમૂળમાં પહોંચ પ્લસ વર્ગમૂળમાં પહોંચ. ઓકે તો આ બંને પ્લસ માઇનસ ઉડી જશે અહીંયા. એક છે માઇનસમાં એક પ્લસમાં તો બંને ઉડી જશે. હવે એક કામ કરીએ અહીંયા આ બંને ઉડી ગયા તો પહોંચમાંથી પહોંચ જાય એટલે 0 અને 0 ગુણ્યા એક્સ એટલે કેટલા આવશે 0. ઓકે તો આ પદ આખું શું થઈ ગયું તમારું 0 થઈ ગયું. વર્ગમૂળમાં પહોંચ માઇનસમાં છે વર્ગમૂળમાં પહોંચ પ્લસમાં છે તો એક માઇનસમાં છે અને એક પદ પ્લસમાં છે તો ઉડી ગયું. 5 માંથી 5 જાય એટલે કેટલા આવે 0. 0 ગુણ્યા એક્સ એટલે કેટલા 0 ગુણ્યા એક્સ એટલે કેટલા 0. તો આ બધું પદ તમારું શું થઈ ગયું લાડવો 0 થઈ ગયું. ચલો હવે અહીંયા નિશાની કઈ છે પ્લસ. હવે અહીંયા તમે જો વર્ગમૂળમાં પહોંચ ગુણ્યા વર્ગમૂળમાં પહોંચ કેટલા છે વર્ગમૂળમાં પહોંચ ગુણ્યા વર્ગમૂળમાં પહોંચ. ઓકે અથવા એક કામ કરી નાખો અહીંયા પ્લસ માઇનસ કરી દઉં. ચલો સીધા પતી જશે જો પ્લસ માઇનસ. ચલો બીજું વર્ગમૂળમાં પહોંચ ગુણ્યા વર્ગમૂળમાં પહોંચ તો તમારો જવાબ કેટલો આવે ખાલી પહોંચ. તમને ખબર જ છે બરોબર છે કે જ્યારે પણ દાખલા તરીકે 3 હોય તો 3ના ભાગ કયા પડે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં ગુણ્યા વર્ગમૂળમાં 3 એનો ગુણાકાર કેટલો આવે 3. વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ખાલી 5. ઓકે તો હવે તમે જો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 તો તમારો જવાબ કેટલો આવશે 5. તો તમારી બહુપદી તમને મળી છે x નો વર્ગ -5 અને આ તમારો છે ફાઇનલ જવાબ. ચલો x નો વર્ગ -5 તો અહીંયા તમને આપેલો છે x નો વર્ગ -5 તો આ થશે આપણો જવાબ. ઓકે તો આપણી px બરાબર બહુપદી કઈ આવશે x નો વર્ગ -5. ઓકે અને આ જે બહુપદી હતી તમે હવે બે શૂન્યો છો. આ જે બહુપદી છે x નો વર્ગ -5 એના તમે બે શૂન્યો શોધ્યો તો એના બે શૂન્યો કયા મળશે માઇનસ વર્ગમૂળમાં 5 અને પ્લસ વર્ગમૂળમાં 5. તમારે ચેક કરવું તમે ચેક કરી શકો છો. આગળ નેક્સ્ટ ચલો 19મો ક્વેશ્ચન. px બરાબર x નો ઘન માઇનસ x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. વિધાન સાચું છે કે ખોટું છે? હવે તમને સૌથી પહેલા અહીંયા તમને આપેલી છે એક બહુપદી px બરાબર. હવે સૌથી પહેલા બહુપદી કઈ છે તો ત્રિઘાત બહુપદી છે. ક્યાંથી ખબર પડી? કારણ કે એની મોટી ઘાત 3 છે. હવે ત્રિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા મહત્તમ શૂન્ય કેટલા હોય 3 હોય. ઓકે તો આમ તો જોવા જઈએ તો 3 આપેલા છે એટલે અમુક અંશે તમારું વિધાન સાચું છે. ઓકે પણ મહત્તમ શૂન્યો તમને કીધા છે બરોબર છે. તો હવે એક કામ કરીએ આ જે બહુપદી છે આમાંથી કંઈ કોમન નીકળે એવું ખરું? ઓકે આમાંથી કોઈ કોમન તો આમાંથી x કોમન નીકળે છે. શું નીકળે x કોમન નીકળે તો x અહીંયાથી જતો રહ્યો તો અહીંયા x ના 3 ઘાતમાંથી x જતો રહ્યો. કેટલી ઘાત વધી x ની 2 ઘાત અને અહીંથી x જતો રહ્યો કેટલા વધ્યા 1 વધ્યો. ઓકે ચલો હવે આ x બીજું બહુપદીમાં બરાબર કરીને કેટલા હોય 0 હોય. હવે x નો વર્ગ -1 તો આપણે a² - b² ના અવયવ પાડતા હતા. a² - b² એના અવયવ a - b અને a + b. ઓકે તો અહીંયા તમે જો આ x નો વર્ગ અહીંયા 1 નો વર્ગ. ઓકે તો અહીંયા એના અવયવ કયા પાડીશું x - 1 અને x + 1. ઓકે બરાબર 0. કોના મુજબ તો a² - b² તો x નો વર્ગ અને 1 નો વર્ગ તો x - 1 અને x + 1. ઓકે આ નિત્યસમ તમારો વારંવાર આવે છે ચેપ્ટરની અંદર તો થોડું તમારા મગજની અંદર રાખજો એમ. ચલો હવે અહીંયા બરોબર છે કિંમત લાવીએ તો અહીંયા તમે જો પહેલા x બરાબર 0 આવશે પહેલું શૂન્ય. બીજું હવે x છે x ને કરતા બનાવ તો 1 માઇનસમાં છે તો સામે આવે તો x બરાબર કેટલા આવશે +1 અને બીજું ત્રીજું શૂન્ય તમે જો x બરાબર 1 પ્લસમાં છે તો એ સામે આવે તો x બરાબર કેટલા આવશે -1. બીજું તમે આના બરાબર 0 મેલો x - 1 બરાબર 0 મેલો x + 1 બરાબર 0 મેલો. બીજું અહીંયા MCQ છે તો ફટાફટ આપણો ટાઈમનો બગાડ ના થાય ફટાફટ પતાવવું પડશે. તો x બરાબર અહીંયા 0 x બરાબર 0 અહીંયા તમે જો x - 1
તો x ને કરતા બનાવું તો 1 માઇનસમાં છે, બરાબરની સામે આવે તો 1 પ્લસ, અને અહીંયા x પ્લસ 1 છે તો x ને કરતા બનાવું તો 1 પ્લસમાં છે, સામે આવે તો માઇનસ. તો તમારા શૂન્ય તમે જો, આ પહેલું શૂન્ય, આ બીજું શૂન્ય, ત્રીજું શૂન્ય. તો આ જે બહુપદી છે એના શૂન્યોની સંખ્યા કેટલી આવે? 3 આવે, અને તમને આપેલા છે કેટલા? 3. તો તમારું આ જે વિધાન છે, ઓકે, તમારું આ જે વિધાન છે એ સાચું છે કે ખોટું છે? તો તમારું વિધાન કેવું થશે? સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 20મો ક્વેશ્ચન. તમારા હિંસાની ઘડી ખતમ. આપણો આ ટોપિકનો લાસ્ટ MCQ છે. ચલો, px બરાબર x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 થશે. વિધાન સાચું છે કે ખોટું છે? હવે સૌથી પહેલા તમે જુઓ, અહીંયા તમને બહુપદી આપેલી છે x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 છે. હવે એમ કહે છે કે આ બહુપદીના શૂન્યોની સંખ્યા 3 થશે. વિધાન સાચું છે કે ખોટું છે? તો સૌથી પહેલા તમે જુઓ, અહીંયા તમારી બહુપદી કઈ છે? દ્વિઘાત બહુપદી, કારણ કે એની મોટી ઘાત કેટલી છે? 2. અને દ્વિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા થાય? 2 થાય. કેટલા થાય? 2 થાય. હવે તમને આપેલા છે કેટલા? 3. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તમારું વિધાન આ થઈ જશે ખોટું છે. હવે ક્યારે આવડે? કે જ્યારે તમારા ચેપ્ટરના નિયમો તમારા મગજમાં હોય ત્યારે. ઓકે, બીજું અહીંયા આપણા MCQ પૂરા થાય છે. બીજું, આ ચેપ્ટરની અંદર તમને કોઈ તકલીફ હોય, દાખલાની અંદર ચેપ્ટરમાં આવતા બેઝિક સૂત્રો, ઇન્ટ્રોડક્શન, બરોબર છે, તો આના માટે ચેપ્ટરની અંદર મેં વિડીયો અપલોડ કરેલા છે, બરોબર છે. તો તમને કોઈ તકલીફ હોય તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટની અંદર બહુપદી ચેપ્ટરના વિડીયો પડ્યા છે. ઓકે, ચલો. બીજું, અહીંયા આપણે બહુપદીના જે મોસ્ટ MCQ હતા એ પૂરા થાય છે. બીજો, આ વિડીયો તમને પરીક્ષાની અંદર હેલ્પફુલ થતો હોય, બરોબર છે, અને તમારા સ્ટડીની અંદર હેલ્પફુલ થતો હોય તો પ્લીઝ, બરોબર છે, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોમાં તમને મજા આવતી હોય મારી જોડે ભણવાની, બરોબર છે, તો લાઈક કરજો અને કોમેન્ટની અંદર કહેજો. અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને શેર કરજો, તો એ પણ તમારા મિત્રો પણ શાંતિથી ભણી શકે. ઓકે, ચલો મળીશું આગળના ટોપિકની અંદર. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.